બદ્રીનાથ ધામની આસપાસ બરફની સફેદ ચાદર ફેલાઈ રહી છે। મંદિરની મુલાકાતે આવતા યાત્રાળુઓ હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે। આ તસવીરો જુઓ। સોમવારે 5000થી વધુ યાત્રાળુઓ બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા। અત્યાર સુધીમાં 1.4 મિલિયનથી વધુ યાત્રાળુઓ બદ્રીનાથ ધામની મુલાકાત લઈ ચૂક્યા છે। બદલાતા હવામાનને કારણે બદ્રીનાથ ધામમાં ઠંડીમાં ચોક્કસપણે વધારો થયો છે, છતાં યાત્રાળુઓ હજુ પણ દર્શન માટે આવી રહ્યા છે, બરફવર્ષાનો આનંદ લઈ રહ્યા છે। दर्शन बहुत अच्छे हुए। गर्मकुंड में स्नान करने से थकावट दूर हो गई। ये हमारा आज का चौथा धाम है, 3 धाम हम कर चुके हैं अभी। बहुत अच्छा एक्सपीरियंस है। ये बर्फ पड़ रही है और साथ में साथ मतलब यहाँ दर्शन हो रहे हैं भगवान जी के, बस और इससे ज़्यादा क्या कहें। ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં બરફવર્ષા થઈ। આ વર્ષે મોસમનો 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। 1980ના દાયકા બાદ પહેલીવાર છે કે જ્યારે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં બરફવર્ષા થઈ છે। ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં બરફવર્ષાથી સ્થાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે। સોમવારથી ચમોલીમાં પણ હવામાન બદલાયું છે। ભારત ચીન સરહદ પરના સરહદી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે। માના પાસથી નીતિ પાસ સુધીના વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। રસ્તાઓ અને પર્વતો પર બરફની સફેદ ચાદર જોવા મળી। આ વર્ષે ઓક્ટોબરમાં સરહદી વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે। જ્યારે ભારત તિબેટિયન બોર્ડર પોલીસ અને ભારતીય સેનાના જવાનો સરહદોની રક્ષા કરી રહ્યા છે। આ વિસ્તારોમાં ઠંડી ધીમે ધીમે વધતી જઈ રહી છે। તો ઉત્તરાખંડના ચમોલીમાં મોસમનો મિજાજ બદલાયો છે। ઉત્તરાખંડના પર્વતોમાં હવામાન ફરી એકવાર બદલાયું। ઉચ્ચ હિમાલયના પ્રદેશોમાં બરફવર્ષા શરૂ થઈ છે। બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબના ઊંચા ટેકરીઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા, જેના કારણે તાપમાનમાં અચાનક મોટો ઘટાડો થયો। હવામાન વિભાગે પહેલાથી જ પર્વતોમાં વરસાદ અને હિમવર્ષા માટે ચેતવણી આપી। બદ્રીનાથ ધામમાં યાત્રાળુઓને ઠંડીથી બચાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી। નગર પંચાયત ધામના મુખ્ય આંતરછેદ સહિત જાહેર રસ્તાઓ અને સ્થળો પર યાત્રાળુઓ માટે ઠંડીથી બચવા વ્યવસ્થાઓ કરાઈ રહી છે। વહીવટીતંત્ર મુસાફરોને હવામાનની માહિતી લીધા પછી જ મુસાફરી શરૂ કરવા અને ઠંડીથી બચવા માટે તમામ સાવચેતીના પગલાં લેવા અપીલ કરી રહ્યું છે। पर्यटन नगर मनाली में फरी एकवार हवामान बदलायु और मनालीना ऊंचा शिखरों पर बरफवर्षा शुरू थई छे। मनालीना रोहतांग पास, मढ़ी और अटल टनल सहित आसपासना विस्तारों में भारे बरफवर्षा शुरू थी। बर्फबारी तो हो रही है, लाहौल में हो रही है, मनाली की ऊंची चोटियों में बर्फबारी हो रही है, अटल टनल के पास बर्फबारी हो रही है। और अगर ऐसे ही मौसम रहा तो जो कुल्लू घाटी की ऊंची चोटियां हैं वहां पे भी मुझे लगता है कि बर्फबारी जो है शुरू हो जाएगी। इससे जो है पर्यटकों के आने की यहाँ पे ज्यादा उम्मीदें बढ़ चुकी हैं। अभी जो ताज़ा बर्फबारी हुई है इससे जो है टूरिज्म को बढ़ावा मिलेगा। अभी तक जो है पर्यटकों की संख्या में बहुत कमी हो गई थी। इस ताज़ा हिमपात से जो है पर्यटकों के बढ़ने की आशंका है। मौसम का रुख जो है चेंज हो गया है और रोहतांग के एरिया में, मढ़ी में, अटल टनल में सभी जगह जो है स्नोफॉल हुआ है और अच्छा स्नोफॉल हुआ है। उससे टूरिज्म के लिए बहुत ही अच्छा होगा और आने वाले टाइम में इसका बहुत अच्छा बेनिफिट मिलेगा।